સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે કોર્ટની ઝાટકણી બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું અને અસરગ્રસ્તો માટે તાત્કાલિક જ ભરીમાતા કોમ્યુનિટી હોલમાં વ્યવસ્થાઓ કરી છે। સુરત સહિત સમગ્ર રાજ્યમાં ભૂતિયા ડિમોલેશન તરીકે ચર્ચાનું કેન્દ્ર બનેલ નાસિરનગર પ્રકરણમાં હાઈકોર્ટની સખ્ત ટિપ્પણીઓ અને ફટકાર બાદ સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસ બેડામાં પણ સન્નાટો મચી ગયો છે। જો કે એક મહિના સુધી નિરાશ્રિતોને જેમ ખુલ્લા આકાશમાં રહેવા માટે મજબૂર બનેલા 100થી વધુ પરિવારોને અંતે સુરત મહાનગરપાલિકા દ્વારા રહેમ રાહે કતારગામ ઝોનમાં આવેલા ભરીમાતા કોમ્યુનિટી હોલમાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેના પગલે આજે સવારે ડિમોલેશનના બેઘર થયેલા પરિવારો કોમ્યુનિટી હોલ ખાતે પહોંચ્યા હતા। જો કે કતારગામ ઝોનમાં અધિકારીઓ દ્વારા કોમ્યુનિટી હોલમાં કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઊભી ન કરવામાં આવતા અસરગ્રસ્તોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। મારું વેડ દરવાજા નાસિરનગર આજે 28 દિવસ પછી મહાનગરપાલિકાએ અમને હોલ આપેલું છે, પણ એમાં કોઈ જ વસ્તુ છે નથી। અત્યારે નીચે ગંદકી તમે જોઈ શકો છો કેટલી વધારે છે ને ટોયલેટમાં અત્યારે નળ નથી, પાણી નથી। સવારથી આવેલા છે, અમે લોકો 8 વાગ્યાથી અહીંયા પીવાનું પાણી પણ નથી। અત્યારે કોઈ જોવા પણ નથી આવ્યો। અત્યારે લગી કોઈ અધિકારી જોવા આવ્યો છે ના? કોઈ અધિકારી નથી આવ્યો। અમને એક લેટર આવેલું કાલે, 2-3 માણસ આવેલા, એ લેટર આપીને ગયા કે તમે મહાનગરપાલિકા તરફથી તમને આ ઓર્ડર છે કે તમે અહીંયા ભરીમાતા રોડ ઉપર અહીંયા આવી જાઓ। ત્યાં ખુલ્લા આસમાનની નીચે હતા અમે લોકો, એ જ વસ્તુ હતી। બાકી જે NGO છે, સંસ્થાવાળા છે, એ બધી વસ્તુ કરતા હતા અમારે માટે। નાસ્તો આવતો હતો સવારમાં, જમવાનું આવતો, બધી જ વસ્તુ ત્યાં અવેલેબલ હતી। અહીંયા કોઈ વસ્તુ છે નથી ને કોઈ જોવા માટે આવતો નહીં। હવે અમારું તો એક જ માંગ છે, અમને એવી બધી વસ્તુ જોઈએ ને અમને ઘરના બદલે ઘર આપી દે, એ જ સારું થાય, બીજું કંઈ નહીં। કોમ્યુનિટી હોલમાં પીવાના પાણીથી લઈને શૌચાલય સુધીની તમામ સુવિધાઓ ન હોવાના કારણે અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, જેના પગલે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને તાત્કાલિક ધોરણે પાણી સહિતની સુવિધા ઊભી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।